હે મારા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. મસ્ત બ્યુટીફુલ સવાર થઈ ગઈ છે એકદમ, અને ઠંડી તો બહુ જ છે. આજે અમે વહેલા ઉઠી ગયા કારણ કે નીંદર ઉડી ગઈ. હું મમ્મી કેમ દરવાજો બંધ કરીને રસોડાની અંદર શું કરે આપણે જોઈએ. લે હા મમ્મીને ઠંડી લાગે છે એટલે દરવાજો બંધ કરીને ચા કરે છે. તો ચાલો ફટાફટ હું બ્રશ કરી લઉં. 8:30 વાગ્યા છે અને અમને ઠંડી બહુ લાગે છે. ચા પાણી નાસ્તો તો અમારે થઈ ગયો, એમાં ઠંડી નથી લાગતી, પણ બીજું કંઈ કામ નથી સૂઝતું ઠંડીનું, એટલે અમે બેઠા છીએ. મમ્મીને આ બેઠીને હું તો હજી બ્લેન્કેટમાં જ છું. જોઈએ હવે ઠંડી થોડીક ઓછી પડે, કાંઈક કામ સૂઝે તો કરીએ. ફ્રેન્ડ્સ, મારા મમ્મી ક્યાં ખોવાઈ ગયા? ઓહો, મમ્મી અહીંયા છે. મમ્મી હવે ચાંદે છે ભોણ. અહીંયા બધે પાયડા છે ને સિમેન્ટથી. કાં અમે પાણા નથી નાખવા એમને? એવા તો ઘણાય છે. અહીંયા છે, તમને બતાવું. આ બાજુ જો આ મોટું ઈ ભોણ છે. અહીંયા મમ્મી કાલે લુગડું ભરાઈ દીધું, જોખમ હતું. આ બાજુ તો બહુ મોટું ભોણ છે. ગારવાળા મકાન છે અને ઉંદરડા બહુ છે, એટલે મમ્મી જ્યાં ચાંદે ને ત્યાં ભોણ કરી નાખે. ફ્રેન્ડ્સ, તમને રસોડામાં ભોણ બતાવું. કવડું મોટું છે. આપણે રસોઈ કરીએ ને તો રસોઈ કરતાંય બીક લાગે. જો છે કવડું મોટું ભોણ. આપણે આખો હાથ નાખે તો આખો હાથ અંદર વહી જાય એટલું મોટું ભોણ છે. આને પણ ચાંદવાનું છે. તો ફ્રેન્ડ્સ, મારી મમ્મીએ ઘર એનું રેનોવેટ કરાવી લીધું છે. અહીંયા ગામડામાં તો આપણે પોતાની હાથે જ રેનોવેટ કરાવવું પડે, તો મમ્મીએ રેનોવેટ કરી નાખ્યું છે ઘરને. મસ્ત બધે ચાંદી દીધું, પણ ઉંદરડા આવે કેટલો ટાઈમ ઘર રહેવા દે કોને ખબર. મમ્મીને આ પણ ખૂણામાં ચાંદે છે. ને તમને બીજું બતાવું કે માસીના કબાટ આગળ બહુ મોટું ભોણ ન્યાય છે, પણ આઘું છે. પછી ધીમે ધીમે એ ચાંદી નાખશે. હેલો એવરીવન, 11:30 વાગ્યા છે. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારા બધાને ફરી એક વખત પારુલ સોનીના બ્લોગમાં. તો ભાઈ કામ તો બધું ક્યારનું થઈ ગયું છે, પણ તડકે બેઠી છું કારણ કે મજા આવે છે ને. રસોઈ અડધી થઈ ગઈ છે, અડધી બાકી છે. કોરું બટેટાનું શાક થઈ ગયું છે, મરચાં વઘારાઈ ગયા છે, અને રોટલી હજી બાકી છે કારણ કે જમવાને હજી વાર છે. તો હું વાટ જોઉં છું લાભ માસીને, એને મેથીની ભાજી ફોલવી છે એટલે અહીંયા બેઠી છું. તમને નખ જ બતાવું છું. તો ચાલો તમે પણ તડકે બેસવા. મીરા ક્યાં ગઈ? જોઈ તે મીરાને? નથી જોઈ? તો ફ્રેન્ડ્સ, આ છે અમારી નવી ગુડિયા રાધા. રાધા કે તો આ નામ શું છે? આ નામ રાધા છે. કેવી સરસ છે જો રાધા. એ રાધા, એ રાધા કે. અને આ છે ફ્રેન્ડ્સ અમારી ગૌરી. ગૌરી, ગૌરી કે તો ગૌરી બોલ તો. ગૌરી, ગૌરી, ગૌરી ખાલી ગૌરી કે ગૌરી એમ કે. હા, છોકરાઓ કેવું રમેશ જોયું? ગાયને ચૂંદડી ઓઢાડે કે તો ગૌરી. નાની એવી છોકરી બાજુવાળાની છે દરબારની, તો જો તને કેવું માથે ઓઢાય. ગૌરી તે હું ઓઢ્યું? સુંદરી. ફ્રેન્ડ્સ, તો અમારી રાધા તો કેટલી અમે બોલાવી પણ વહી ગઈ. સાંભળું જ ને અમે બોલાવી તો એ વહી ગઈ. હવે સાંજે આવશે રાધા કદાચ, કોને ખબર. 12:30 થવા આવ્યા છે ફ્રેન્ડ્સ, ને મમ્મી જમે છે અને મેં જમી લીધું છે. જેની રાહ હતી કઈ આવ્યા નહીં. લાભમાસીની રાહ હતી, લાભમાસી આવ્યા નહીં. હવે મારી મમ્મી જે શું આ ગાઈસ, ગુડ ઇવનિંગ. 5 વાગ્યા છે. હું મારી ફ્રેન્ડની ત્યાંથી જસ્ટ આવી છું, અને લાભમાસી મેથીની ભાજી ફોલવા હતા, એ આગળ ઘરે ગયા. તો આજે બપોરે અમારા ઘરે એરુ દાદા નીકળ્યા હતા. જ્યાં વાડાવાળો દરવાજો ખુલ્લો જ હતો, અને મારી ફ્રેન્ડ અહીંયા વાતું કરતી હતી, તો એ ભાડી ગઈને જોરથી એને ચીસ નાખી કે પારુબેન અંદર એરુ દાદા આમ ફીંડલું વાળીને બેઠા હતા. રાજા નાખીને ત્યાં રિયા ગયા. શામલી એની એરુ દાદાને ભાઈ સીધી અંદર ગઈ, પણ એરુ દાદા કોણ જાણે ક્યાં વ્યા ગયા. આજે મેં ગ્રીન કલરનો ચાંદલો લગાડ્યો છે, કેવો લાગે? અને મને બાપા હજી બીક લાગે. માંડ થોડીક શાંતિ હતી, પગ ધ્રુજે છે, છાતી દુખે. હવે આજની રાત કોને ખબર કેમ જાય, ઉપાધિના પાર નથી. તો ફ્રેન્ડ્સ, મારી મમ્મી તો અહીંયા બેઠા છે અને ફ્રેન્ડની સાથે થોડી ગપશપ કરી લીધી. હવે મારી મમ્મી બેઠા જ, ફ્રીમાં બેઠા છે.
એટલે કામ તો કંઈ છે નહીં, વાસણ ચડાવવાના છે પણ અમે મૂંઝાઈ ગયા છીએ હવે બહુ. તો હવે શું કરવું? કાંઈ ન કાંઈ ભગવાનનું નામ લેવાય, કાં ભગવાન ધ્યાન રાખે. ફ્રેન્ડ્સ, તો હવે આજે કંઈ મને મૂડ નથી હવે આગળ બ્લોગ વધારવાનો, તો બસ આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ. કાલે પાછા મળશું. કારણ કે બીક જ લાગે છે એટલે કાંઈ ગમતું નથી. બસ જીવ એમ થાય છે કે અહીંથી નીકળશે, અહીંથી નીકળશે, અહીંથી નીકળશે, એટલે કંઈ મને ગમતું નથી. એટલે આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું. જય સ્વામિનારાયણ.